કેવું જયેશભાઈ તમારું ચાઇનાને લઈને? ચાઇના લઈને એકદમ એક્સ્ટ્રીમ, મતલબ આવું જ જોઈએ. ભલે કઈ ધંધો કરો કે ના કરો, પણ કેવું લોકો અહીંયા જીવે છે, લોકોની કંપની જુઓ તમે, લોકોના બિઝનેસ જુઓ, એ લોકો કેવી રીતે વર્ક કરે છે. અને એના લોકોનું વર્કમાં તો એટલું બધું એ સારું છે કે શું કહેવાય, ઓનર કરતા તો એ લોકો એટલું બધું આમ દિલથી કામ કરે છે કે ઓનર તો દેખાતા બી નહીં, પેલું શું કહેવાય, પણ માણસો એટલા બધા સારી રીતે કામ કરે છે એમને કે આપણને એવું થાય કે ચાલો આટલું બધું માર્કેટિંગ ને આટલું એ અને શું એ રીતે કામ કરે છે, જબરજસ્ત. ચોરી બોરીની વાતો થાય છે ચાઇનામાં, ચોરી થાય છે. એક રૂપિયાનું કોઈ જગ્યાએ કોઈ નહીં, કશું જ નહીં. એ એવું વિચારીએ કે કશું કોઈ લઈ જાય કે ફલાણું ઢીકણું, કશું જ નહીં. કોઈ જગ્યાએ તમારે એવું ના લાગે કે કોઈ માણસ આપણને આવીને છીનવી જશે કે લઈ જશે કે કોઈ હેરાન કરશે કે કોઈ લુખ્ખા તત્વો હોય, એવું એક રૂપિયાનું કોઈ જગ્યાએ કોઈ લાગ્યું નહીં. અને બીજું તો સારામાં સારું કે કોઈ જગ્યાએ એક ભિખારી બી નહીં મળ્યો કે સાલું મેન ઇમ્પોર્ટન્ટ કે સાલું કે કોઈ તમારી પાસે એક રૂપિયો માંગવા આવ્યો હોય. પોલીસ અને પોલીસ તો બિલકુલ જ દેખાતી નથી કે કશું જ કઈ જરૂર જ નથી એવું. અને એના લોકો એટલા ડિસિપ્લિનમાં છે કે એ લોકો ધારો કે ડ્રિંક બી કરે છે, એના પછી ડ્રિંક કર્યા પછી બી એ લોકો ડ્રાઈવરોને બોલાવે છે ને ડ્રાઈવર એમને ઘરે છોડવા જાય છે. બધા લોકો પાછા, એવું કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ નહીં. મતલબ એ લોકો રૂલ્સ અને રેગ્યુલેશન એ લોકોના બહુ જ પ્રોપર એકદમ ફોલો કરી શકે છે, કરે બી છે. અને કોઈ એ લોકો રૂલ્સ રેગ્યુલેશન તોડવા માંગતા નથી એ લોકો એની અંદર. કેવો રહ્યો તમારો ટ્રિપલ એમ સાથે અનુભવ? દીપકભાઈ જોડે જ આવવું જોઈએ, કારણ કે એટલા માણસ ફ્લેક્સિબલ છે કે તમે શું કહેવાય, આમ એવું કહેવાય જ્યાં અટક્યા ત્યાં તમે ખાલી બોલો તમારે શું કરવું છે, બધી એવી વાત છે. તમારે ટિકિટ ઓનલાઈન બુક કરી દેવું તો કરી દઉં, બધી હોટલ જોઈએ તો હોટલ, જે જગ્યાએ તમે ખાલી કહો. અને સપોર્ટિંગ એકદમ પરફેક્ટ, કે કોઈ જગ્યાએ તમને એવું નહીં કે એમ ગીજામથી ભાઈ તમે ચેન્જ કરીને પૈસા લાયા કે નહીં લાયા કે એ છે કે તે છે, તમે ખાલી કહો હું તમને આ કરી આપું. એટલે આવું જ જોઈએ અને દીપકભાઈ જોડે જ આવવું જોઈએ.